આ તરફ તાપીમાં સાર્વત્રિક વરસાદને પગલે નદીમાં પાણીની આવક વધી રહી છે। છેલ્લા 24 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ થયો અને એટલે નદીની સપાટી વધી। મીંઢોળા, પૂર્ણા, અંબિકા, ઓલણ, વાલ્મીકી, જાખરી આ બધી જ નદીઓ બે કાંઠે વહી રહી છે, જેના દ્રશ્યો પણ સામે છે। સતર્કતાના ભાગરૂપે તંત્ર દ્વારા 43 જેટલા રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે। રાત્રિ દરમિયાન તાપી જિલ્લામાં પડેલા વરસાદને પગલે નદીઓમાં ભરપૂર પાણીની આવક આવી છે। તાપી જિલ્લાની મોટેભાગની નદીઓમાં બે કાંઠે વહી રહી છે। હાલ આપણે મીંઢોળા નદી પર છે। બાજીપુરાથી પસાર થતી આ નદી જે છે તેના લો લેવલ છે તે પાણીમાં ગરક થઈ ગયો છે, જેને લઈને લગભગ 4 થી વધુ ફળિયાઓનો સીધો સંપર્ક બાજીપુરા સાથે તૂટી ગયો છે। સતર્કતાના ભાગરૂપે તંત્ર દ્વારા બ્રિજને બંધ કરવામાં આવ્યો છે, સાથે પોલીસ વિભાગ દ્વારા સિક્યોરિટી ગોઠવી દેવામાં આવી છે કે કોઈ પણ રીતે આ બ્રિજ ન ઓળંગે તે માટે પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે। તાપી જિલ્લામાં આવા 40થી વધુ જે રસ્તાઓ છે તેના પરથી પાણી ફરી વળતા હાલ સતર્કતાના ધોરણે બંધ કરવામાં આવ્યા છે। નીરવ કંસારા, TV9 તાપી।